સાવધાન મેષ રાશિના મિત્રો, આજે હું તમારી સાથે ખૂબ જ ગંભીર અને ખૂબ જ જરૂરી વાત કરવાનો છું. જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે જે વાતો હું જણાવવા જઈ રહ્યો છું તે તમારી જિંદગી બદલી નાખશે. આ કોઈ સામાન્ય વાત નથી, આ તે સચ્ચાઈ છે જેને જાણ્યા પછી તમારા રૂવાડા ઊભા થઈ જશે અને દિલની ધડકન તેજ થઈ જશે. બે લોકો તમારી જિંદગીનો અંત રચવામાં લાગેલા છે. એક સ્ત્રી છે અને એક પુરુષ છે. આ બંને તમારા વિરુદ્ધ એટલા અંધ થઈ ચૂક્યા છે કે હવે તેમને તમારી બરબાદી સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. એમની આંખોમાં ફક્ત બળતરા છે, ફક્ત ઈર્ષા છે અને ફક્ત તમને નીચા પડવાની ઈચ્છા છે. આજે હું એમનો અસલી ચહેરો તમારી સામે લાવવાનો છું. એમનો અસલી ચહેરો, એમની ચાલ, એમની કાળી કરતું બધું ખોલીને મૂકી દઈશ. જે વાત હવે નીકળવાની છે તે સાંભળતા જ તમારો આત્મા પણ કાંપી ઉઠશે. આને ફક્ત સાંભળીને છોડી ન દેતા, આને દિલમાં ઉતારી લેજો, કારણ કે આ કોઈ સાધારણ વિડીયો નથી. આ તમારા ભાગ્યના તાળા ખોલવાની ચાવી છે. આજે રાત્રે 11:20 પહેલા જો આ વાતો પૂરેપૂરી તમારી કાન સુધી ન પહોંચી તો તબાહી માથા પર ભમી રહી છે, તેનાથી બચવું મુશ્કેલ થઈ જશે. તો મારા વાલા મેષ રાશિના જાતકો, વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય શનિદેવ અને હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી આ શ્રાવણ મહિનામાં ભોલેનાથના આશીર્વાદ બન્યા રહે. મારા વાલા પ્રિયજનો, વિડીયોને વચમાં છોડવાનો વિચાર પણ મનમાં ન લાવતા, નહીતર આ ભૂલ તમને વર્ષો સુધી યાદ રહેશે. કાન દઈને સાંભળી લેજો, કારણ કે આજે હું તમારા દુશ્મનોનું નારિયોળ ફોડવા આવ્યો છું. હા, એ જ બે લોકો છે જે તમારી દુશ્મનીમાં પાગલ થઈ ચૂક્યા છે. એક સ્ત્રી અને એક પુરુષ. આજે એમની ઓળખ સાફ થઈ જશે. એમના નામનો સંકેત મળી જશે. એમની એ કરતૂતો સામે આવી જશે, જેને સાંભળીને દિલ ધબકારો વધી જશે. રડવાનું શરૂ ન કરી દેતા, કારણ કે સચ્ચાઈ કડવી હોય છે, આઘાત પણ લાગશે, પણ ચૂપ રહેવું વધારે ખતરનાક છે. જો મેં આજે ન બતાવ્યું તો આ બંને તમને જીવતા ગળી જશે. તમારા જીવનમાં જે પણ તકલીફો છે, જે પણ અડચણો છે, જે પણ અચાનક થતા નુકસાન છે, તેની પાછળ આ જ બે ચહેરા ઊભા છે. શું તમારી સાથે પણ એવું થાય છે કે બધું સાચું ચાલી રહ્યું છે અને અચાનક બધું ઊંધું થઈ જાય છે? શું હાથમાં આવેલો પૈસો વગર કારણે ગાયબ થઈ જાય છે? શું પ્રગતિનો દરેક પ્રયાસ કોઈ અદ્રશ્ય દિવાલ સાથે અથડાઈ જાય છે? આ કોઈ સંયોગ નથી, આ વિચારેલું સમજેલું કરતૂત છે જે તમારા સૌથી નજીક લોકોએ તમારે વિરુદ્ધ રચ્યું છે. તમારી આસપાસના ફરતા આ લોકો સાપ કરતાં પણ વધુ ઝેરી છે, અને આજે હું એમની કાચી ચિઠ્ઠીનો ખોલવાનો છું. પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી 3 વાર જય શનિદેવ લખી દો. શનિદેવની કૃપા તમારા પર વરસવા લાગશે. આજે સવારે જ ગુરુજી સામે બે ગદ્દારોના નામ આવ્યા છે. નામ સાંભળતા બાબા પણ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ એ જ લોકો છે જેમના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરતા આવ્યા છો, જેમના માટે તમે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો છે. પણ આ બંને તમને અને તમારા આખા પરિવારને મિટાવી દેવા માંગે છે. વિડીયોથી દૂર ન હટતા, પણ નામ ખોલતા પહેલા કેટલીક જરૂરી વાતો સમજી લો, નહીતર નામ જાણી લીધા પછી પણ તમે બચી નહીં શકો. કાન ખોલીને સાંભળી લો, જરા ધ્યાનથી સમજો, કારણ કે આ વાતો ફક્ત માહિતી નથી, તમારું કવચ છે. જે મહાસંકટ તમારા માથા પર ભમી રહ્યું છે તે અચાનક નથી તૂટી પડ્યું, તે વર્ષોથી ધીમે ધીમે તમારા જીવનમાં ઘૂસતું રહ્યું અને તમને ખબર પણ ન પડી. આ બંને પીઠ પાછળ તમને મારવા માટે ભયંકર કામ કર્યા છે. રાતના અંધારામાં છાનામાના તમારા દરવાજે તાંત્રિક ક્રિયા કરીને જતા રહેવું, તમારું પૂતળું બનાવીને તેના પર મંત્ર ચલાવવા, સ્મશાનમાં ફોટા લઈને જઈને ઘાતક બંધન કરાવવું. આ બધું સાંભળીને શરીર કાંપી ઉઠશે, પણ આ હકીકત છે. આ એ જ નકારાત્મક શક્તિઓ છે જે તમારા જીવનમાં તબાહી લાવી રહી છે. આ એ જ અદ્રશ્ય ઝાડ છે જે આવતી લક્ષ્મીને પાછી વાળી દે છે. અને સૌથી ખતરનાક વાત એ છે
કે જે આ લોકો આ બધું કાળું કામ કરાવવા હોવા છતાં સામેથી તમારું ભલું કરવાનો નાટક કરે છે, સામે એટલું મીઠું બોલે છે, એટલી નકલી હાસ્ય બતાવે છે કે તમને લાગે છે આ જ મારો સૌથી પોતાનો છે, આ જ મારો સૌથી ભરોસાપાત્ર છે અને અહીં જ તમે હારી જાઓ છો. કારણ કે જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે, જ્યારે સલાહની જરૂર પડે ત્યારે તમે ફરી ફરીને એમની જ પાસે પહોંચી જાઓ છો અને આ લોકો તમને ભટકાવી દે છે, ખોટો રસ્તો બતાવી દે છે, તમારી બુદ્ધિ બાંધી દે છે, મનમાં દુવિધા ઊભી કરી દે છે. એટલા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારી જિંદગીમાં આ બે ચહેરા કોણ છે. મિત્રો, જય માં લક્ષ્મી લખતા રહો અને લાઈક પણ કરતા રહો, કારણ કે આગળની વાત આનાથી પણ ડરામણી છે. હજુ તો ફક્ત શરૂઆત થઈ છે. સચ્ચાઈ એટલી કડવી છે કે જ્યાં સુધી આ બંને તમારા જીવનમાં રહેશે, તમારી જિંદગી નરક કરતાં પણ ગયેલી બનાવી દેશે. જે દુઃખ અત્યારે ભોગવી રહ્યા છો તેનાથી ઘણું મોટું દુઃખ આગળ આવવાનું છે, કારણ કે આ બંને રાહુ કેતુ કરતાં પણ વધુ ખતરનાક છે, સાડા સાતી કરતાં પણ વધુ ઘાતક. આ તમારી જિંદગીને તહસ નહસ બનાવી દેશે. હવે સવાલ એ છે કે આખરે આ બંને કોણ છે, કોને તમારી વિરુદ્ધ આ નીચ જાળ ગૂંથી છે. આ રહસ્ય ધીમે ધીમે ખુલશે, પણ તે પહેલાં કેટલાક સંકેત સમજી લો. શું ક્યારેય એવું અનુભવાયું છે કે જ્યારે પણ થોડીક ખુશી આવે, થોડીક પ્રગતિ થાય તો કેટલાક લોકોની આંખો લાલ થઈ જાય છે, અંદર ને અંદર બળવા લાગે છે, તમારી પ્રગતિ જોઈને ગુસ્સાથી પાગલ થઈ જાય છે અને પછી બંને ભેગા મળીને તમારી પાછળ હાથ ધોઈને પડી જાય છે. ક્યારેક તાંત્રિક હુમલો કરે છે, ક્યારેક કાળો જાદુ કરાવે છે, ક્યારેક તમને ખોટા રસ્તે ધકેલી દે છે, આવતી લક્ષ્મીને પાછી વાળી દે છે, હાથનો ધન છીનવી લે છે અને તમે વિચારતા રહો છો કે નસીબ ખરાબ છે. ના મિત્રો, નસીબ નહીં, દુશ્મન ખરાબ છે. હવે સંકેત સાંભળો જે બતાવશે કે આ દુશ્મની તમારા જીવનમાં અસર કરી રહી છે કે નહીં. જ્યારે પણ કોઈ નવું કામ શરૂ કરો છો, શરૂઆત સારી લાગે છે પણ વચમાં બધું બગડી જાય છે, મહેનત ધૂળમાં મળી જાય છે. શું આવું થઈ રહ્યું છે? ઘરમાં વગર કારણે કંકાસ ઝઘડા ચાલ્યા કરે છે, શાંતિ નથી મળતી, સભ્યો એકબીજા સાથે અણબનાવ રાખે છે. આ તાંત્રિક બંધનનું સૌથી મોટું લક્ષણ છે. રાત્રે ઊંઘ નથી આવતી, અજીબ સપના હેરાન કરે છે, મન બેચેન રહે છે, અકારણ ડર લાગે છે, આસપાસ નકારાત્મકતા અનુભવાય છે. આ બધું એ જ છે, અદ્રશ્ય જાળના સંકેત છે. તો વાલા મિત્રો, હર હર મહાદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હવે સૌથી મોટો ખુલાસો થવાનો છે. આ મહાસંકટ ફક્ત તમારા વ્યક્તિગત જીવન સુધી નહીં રોકાય, આ તમારા પરિવાર સુધી પણ પહોંચી શકે છે. આ બંને ગદ્દાર તમારા આખા પરિવારને મિટાવી દેવા માંગે છે, તમારા બાળકોનું ભવિષ્ય બરબાદ કરવા માંગે છે, તમારા ઘરની ખુશીઓ છીનવી લેવા માંગે છે. એટલા માટે અત્યારે જ જાગો, આ છેલ્લી તક છે. જો હવે પણ નહીં જાગો તો ખૂબ મોડું થઈ જશે. હવે જ્યારે વિચારો, અત્યાર સુધી જે ખરાબ થયું, નોકરી કેમ ના વળી, વેપાર કેમ ન ચાલ્યો, ધન કેમ ન ટક્યું, સંબંધોના તિરાડ કેમ આવી, આ બધું આજ બંનેની કરતૂતનું પરિણામ છે. એમને એવો મોટો જાળ નાખ્યો છે કે તમે તેમાં ફસાયેલા રહી ગયા, બહાર નીકળવાનો પ્રયાસ કર્યો તો વધુ ધકેલાઈ ગયા. આ બંધન એટલું મજબૂત છે કે તમે એકલો માણસ આની સામે નથી લડી શકતો. પણ ગભરાવાની જરૂર નથી. જે વસ્તુ અત્યારે રડાવી રહી છે તે જ આગળ હસાવશે પણ ખરી. જે બંધન નાખવામાં આવ્યું છે તે તૂટશે ખરું. જ્યારે તૂટશે ત્યારે એવી રોશની આવશે જે પહેલાં ક્યારેય નથી જોઈ. કારણ કે 552 વર્ષ પછી એવો દુર્લભ યોગ બની રહ્યો છે જે જીવનમાં મહાધમાકો કરવાનો છે. બસ દુશ્મનોને ઓળખવા પડશે. હું ડરાવવા નથી આવ્યો, સાવધાન કરવા આવ્યો છું. કારણ કે આ બધું થઈ રહ્યું છે અને એમના માટે, એમના જ કારણે થઈ રહ્યું છે. એટલા માટે અંત સુધી બન્યા રહો. વચમાં છોડશો તો ખૂબ મોટી ભૂલ થશે. તમારી સૌથી કડવી સચ્ચાઈ એ છે કે તમે વગર માગે બીજાના માટે ઊભા રહી જાઓ છો, સલાહ આપો છો, સમય આપો છો, પૈસા આપો છો, સંપત્તિ સુધી આપી બેસો છો.
વગર સ્વાર્થે પ્રેમ લૂંટાવો છો, પણ જ્યારે પોતાને સહારાની જરૂર હોય છે ત્યારે આસપાસ કોઈ નથી બચતું. અંદર ને અંદર ગૂંગળાયા કરો છો, તૂટતા રહો છો, પણ બહાર ખડક બનીને રહો છો. લોકો મનને મજબૂતી સમજી લે છે. શું તમારી સાથે પણ આવું જ થાય છે? તમે બધાને સાચવો છો પણ પોતે પડો છો ત્યારે એકલા જ રહી જાઓ છો. મગજથી નહીં, આત્માથી સંબંધો નિભાવો છો. સામેવાળાને પૂરેપૂરો સાચો માની લો છો. અને અહીંથી જ સૌથી મોટી ભૂલ શરૂ થાય છે. કોઈની દાનત પર શંકા નથી કરતા. દોસ્ત હોય, સગા સંબંધી હોય કે સાથી હોય, બધાને એક સરખા માની લો છો. પણ મોટા ભાગના લોકો તમારી અચ્છાઈને નબળાઈ સમજી લે છે. દગો મળવા છતાં બદલો પણ નથી લેતા. ચૂપ થઈ જાઓ છો, પોતાને બદલી નાખો છો. તમારાથી વધુ ઈમાનદાર કોઈ નથી, અને આ ઈમાનદારીથી સૌથી મોટી કિંમત પણ તમે જ ચૂકવો છો. બહારથી શાંત દેખાવ છો, લોકો તમને મજબૂત અને સમજુ માને છે, પણ અંદર ને અંદર હજારો સવાલો છે. ડર બેઠેલો હોય છે. ઘરમાં થોડુંક કંઈ થઈ જાય તો અંદરથી કાંપી ઉઠો છો. નાની એવી ગૂંચવણ આવી જાય તો પૂરેપૂરા બદલાઈ જાઓ છો. દરેક વાત જરૂર કરતાં વધુ વિચારો છો. બીજાનાઓને ખુશ કરવામાં પોતાને ભૂલી જાઓ છો. પરિવાર માટે એટલા લાગી જાઓ છો કે પોતે તૂટતા રહો છો. જ્યારે અડચણ આવે છે ત્યારે પોતાને જ દોષ આપો છો, બીજા કોઈને નહીં. રોજ અંદર ને અંદર જંગ લડો છો, અને આ તરફડાટ, આ ગૂંચવણ, આ એકલતા, આ જ દુશ્મનોની દેન છે. પણ હવે જરૂર બદલાશે બધું. લખી લો, આવનારા 10 દિવસ તમને પૂરા બદલી નાખશે. 4 મોટી ઘટનાઓ બનવાની છે જે હલાવી દેશે, તમને રડાવી દેશે. કંઈક એવી ખુશી આપવાની હશે જે ફૂટીને રડી પડશો. કહેશો કે હે ભગવાન, જે વસ્તુની વર્ષોથી રાહ હતી તે મળી ગઈ. હવે મિત્રો સમય આવી ગયો છે. મિત્રો જય માતાજી લખો, કારણ કે માતાજીના ભક્ત હોય તો કોઈ તંત્ર મંત્ર, કોઈ બંધન કામ નથી કરતું. તેમાંય પાછા મેલડીના ભક્ત હોય તો કોઈ બંધન ક્રિયા નથી નડતી, કારણ કે તે સ્વયં સિદ્ધ માતા છે. તે કોઈ દિવસ ભક્તને દુઃખી નહીં જોઈ શકતી. હવે એ રહસ્ય જે જાણવા માંગતા હતા, આખરે કોણ છે આ બંને ગદ્દાર? સૌથી ખતરનાક શત્રુ જે દુશ્મનીમાં પાગલ થઈ ચૂક્યો છે. જાણીને રડવું આવી જશે, કારણ કે આ દુશ્મન તમારી આસપાસ જ ફરતો રહે છે. હસે છે, બોલે છે, સાથે ખાય છે, ખુશીઓમાં સામેલ થાય છે, અને પીઠ પાછળથી વિનાશની તૈયારી કરે છે. જરા ધ્યાનથી સાંભળો. પહેલી વ્યક્તિ એ છે જેની સોચ તમારી સોચથી બિલકુલ ઊંધી છે. તમે સાફ અને ખુલ્લા રહો છો, સાચું બોલો છો, પણ તે છુપી ચાલે છે. વાત મનમાં રાખે છે, તમારી પ્રગતિથી બળે છે, તમારી લોકપ્રિયતાથી બળે છે. સામે મીઠું બોલે છે, પાછળ ઝેર ગોળે છે. એટલા માટે જો આસપાસ કોઈ એવું છે જે હંમેશા છુપાયેલું રહે છે, સફળતા પર ખુશી નથી જોઈ શકતું, અંદર ને અંદર બળે છે, તો તેનાથી અંતર બનાવી લો. ભલે લોહીનો સંબંધ કેમ ન હોય. જ્યારે તમે આગળ વધશો તો આ જ આંખમાં ખૂટશે. બીજી વ્યક્તિ એ છે જે ભાવનાઓ સાથે રમત રમે છે, દિલથી માર મારે છે. સામે એવો માયાનગરીનો ઝાડ ફેંકે છે કે લાગે છે કે મને ખૂબ પ્રેમ કરે છે, સૌથી સાચો સાથી છે, પણ પીઠ પાછળ જ સૌથી મોટો દુશ્મન છે. આ જ ઘર તાંત્રિક ક્રિયા કરાવે છે, આ જ બરબાદીનું ષડયંત્ર રચે છે. એટલા માટે આસપાસના લોકોને પરખો. જે વધુ નજીક છે, જીવનની માહિતી રાખે છે, સફળતાથી ખુશ નથી દેખાતો, ભલાઈનો ઢોંગ કરે છે, તેનાથી અત્યારે જ સાવધાન થઈ જાઓ. લખી લો. હવે 4 મોટી ઘટનાઓની વાત કરીએ છીએ. શનિદેવ ઉત્તર ભાદ્રપદમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્ય, બુધ, મંગળ, શુક્રનું ભ્રમણ ઊંડી અસર નાખશે. રાહુ અને શનિની મજબૂત સ્થિતિમાં છે, મતલબ કે વર્ષોની મહેનતનું ફળ મળી શકે છે. પણ છુપાયેલા દુશ્મનોનો દર વખતે પાછળ ખેંચી લે છે. એટલા માટે પહેલા દુશ્મનને સમજી લો, પોતાને બચાવો અને પછી પ્રગતિ મેળવો. પહેલી ઘટના છે, આવનારા દિવસોમાં ભલે નાની ખુશી હોય કે મોટી, કોઈને પણ ન બતાવતા. લોહીનો સંબંધ તો પણ. કામ, ધંધો, કમાણી, છુપા રાજ કોઈને ન બતાવતા,
કારણ કે નાની એવી કાળી નજર લાગી જાય તો બધી મહેનત પાણીમાં ફરી જશે. ખરાબ નજરથી બચીને રહેજો. આ એક રમત છે. બીજી ઘટના છે માનસિક ઉથલપાથલની છે. દિવસો કઠિન રહેશે. નાની વાતોમાં ઉદાસી છવાઈ જશે. રડવાનું મન કરશે. લાગશે કે કોઈ પોતાનું નથી. બધા મને છોડીને જઈ રહ્યા છે. પણ આ જ ક્ષણિક હશે. શનિ રાહુની અસર મન પર પડે છે. એટલા માટે ખોટો નિર્ણય ન લો. મોટો નિર્ણય બિલકુલ ન લેતા. નાનો એવો નિર્ણય પણ ખોટો સાબિત થઈ શકે છે. કરિયર, વ્યાપાર, નોકરી, ઘર પરિવાર, પ્રેમ, કંઈ પણ નવો કરાર ન કરતા. નવું રોકાણ ન કરતા. શાંત રહો. સાચા સમયની રાહ જુઓ. ત્રીજી ઘટના છે મહાપરિવર્તનની. તમારી જિંદગી બીજા જેવી નથી અને નહીં રહે. બધું પોતે કરવું પડશે. તમારું સામ્રાજ્ય પોતે બનાવવું પડશે. કોઈ પાછળથી સાથ નહીં આપે. પોતે આગળ વધવું પડશે. જવાબદારીઓ પોતે ઉપાડવી પડશે. કોઈનાથી આશા ન રાખતા, નહીંતર તૂટવા પર મોટો આઘાત લાગશે. જે કરવું છે પોતાના બળ પર કરો. પોતાના ભરોસા પર કરો. જો કોઈના આવવાની રાહ જોઈ રહ્યા હોય તો આ મૂર્ખામી છે. કોઈ નહીં આવે. પોતે કરવું પડશે. આ સમય મેળવવાનો છે અને જે મળશે પોતાની મહેનતથી મળશે. ચોથી ઘટના છે એ ખુશી જેની તમે વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. વિચારો, 8 દિવસ ભૂખ્યા રાખો અને પછી 56 ભોગ સામે આવી જાય એવી ખુશી આવવાની છે. વર્ષોનો દુકાળ પૂરો થવાનો છે. ધન, પરિવાર, સાથી, સુકૂન બધું મળવાનું છે. શરત એટલી છે કે દુશ્મન વચમાં ટાંગ ન અડાવે. એટલા માટે દુશ્મનથી બચવું જરૂરી છે. આ સમય એવો છે જેની કલ્પના પણ નહીં કરીએ. 512 વર્ષો પછી દુર્લભ સંયોગ બની રહ્યો છે. ફાયદો ઉઠાવવા માટે દુશ્મનોથી અંતર બનાવવું પડશે અને મહા ઉપાય કરવો પડશે. પણ તે પહેલાં ઘર પરિવારમાં કોઈ એકના કારણે કંકાસ થઈ શકે છે. તેને સાચવીને ચાલજો. દીવાસળીનું માથું હોય છે પણ મગજ નથી હોતું. એટલા માટે થોડા ઘર્ષણથી સળગી ઉઠે છે. તમારી પાસે માથું પણ છે અને મગજ પણ છે. તો પછી નાની વાત પર કેમ બળી ઉઠો છો? બે વાંકી વાતો સાંભળીને અંદર યુદ્ધ કેમ છોડી દો છો? આ ન કરો. વિવેક ડગમગવા ન દો. હાથી પોતાના રસ્તે ચાલે છે. કૂતરા ભસતા રહે છે. શું હાથી ડગમગે છે? શું ગુસ્સો કરે છે? ના, તેને ખબર છે આનાથી ફરક નથી પડતો. તે શક્તિશાળી છે. નાના મોઢે નથી લાગતો. તમે પણ હાથી છો. આસપાસ જે નીચો પાડવા માંગે છે તે કીડીઓ છે. જેનું મન સ્થિર છે તે જ બળવાન છે. હવે મહા ઉપાયની વાત કરીએ છીએ. આ કાર્યો કર્યા પછી દુશ્મન વાળ પણ વાંકો નહીં કરી શકે. તાંત્રિક બંધન તૂટી જશે. કાળો જાદુ બેઅસર થઈ જશે. લક્ષ્મી કાયમી ધોરણે ટકશે. મંગળવારે હનુમાનજીના મંદિરે જાઓ. સવારે નાહીને લાલ કપડાં પહેરો. લાલ ફૂલ, લાલ ચંદન, બુંદીના લાંડીનો ભોગ ધરાવો. 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. વાંચતી વખતે ફક્ત હનુમાનજીનું જ ધ્યાન કરો અને પ્રાર્થના કરો, હે બજરંગબલી, શત્રુઓના તંત્ર મને અને ષડયંત્રથી રક્ષા કરો. કારણ કે ચાલીસામાં લખેલું છે, તુમ રક્ષક તો કાહુ કો ડરના. જેના પર હનુમાનજીની છત્ર છાયા હોય છે તેનો વાળ પણ વાંકો નથી થઈ શકતો. શુક્રવારે માતા લક્ષ્મીનું વિશેષ પૂજન કરો. સવારે વહેલા ઉઠો, ઘર સાફ કરો, ઘીનો દીવો પ્રગટાવો, કમળ કે ગુલાબ અર્પણ કરો, રાધા રાધા નામનો જાપ કરો, બાલાજીનું નામ લો. લક્ષ્મી પોતે આવી રહી છે. બસ સન્માન કરો. આ દિવસોમાં પૈસા વગર કારણે ન ઉડાડો. જુગાર, દારૂ કે અયાસી પર ન ઉડાડો. લક્ષ્મી ત્યાં નથી જતી જ્યાં ધનનું અપમાન થાય છે. ધનનું સન્માન તો કરો તો જ ટકશે. શનિવારે પીપળાની સેવા કરો. તેમને જળ ચડાવો. 7 પરિક્રમા કરો. સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય બધી તાંત્રિક બંધન કાપી નાખશે. નકારાત્મકતા હટશે. સકારાત્મકતા આવશે. રોજ રાત્રે ઊંઘતા પહેલા આ મંત્ર 21 વાર જાપ કરો. ઓમ હનુમંત્રે રુદ્રકાય હોમ ફટ. આ સુરક્ષા કવચ બનાવશે. કોઈ તંત્ર, કોઈ કાળો જાદુ, કોઈ બંધન આને ભેદી નહીં શકે. દુશ્મનો પોતે નબળા પડી જશે. એમનું ષડયંત્ર પોતે નષ્ટ થઈ જશે. ઉપાય કર્યા પછી જ્યારે ઝાડ તૂટશે, દુશ્મન નબળા થશે, ત્યારે રાહુ શનિની મહાદશાનો પૂરો ફાયદો મળશે. વ્યાપાર પ્રગતિ, નોકરી ધંધો ઉન્નતિ કરશે. ઘરમાં સુખ શાંતિ આવશે.
ધન આવશે, પરિવારમાં ખુશાલી આવશે. જે તરસતા હતા, રડતા હતા, તરફડતા હતા, તે બધું પૂરું થઈ જશે. પણ આના માટે સૌથી પહેલાં એ બે દુશ્મનોથી સંબંધ તોડી દો, અંતર બનાવી લો. કોઈ વાત ન બતાવો અને ઉપાય કરો તો જ જિંદગી બદલાઈ જશે. ભાગ્ય ચમકતું થઈ જશે, કમળ જેવું ખીલી ઉઠશે. લખીને લઈ લો. આ ફક્ત વિડીયો નથી, કિસ્મતની ચાવી છે, છેલ્લી તક છે. સાવધાન થઈ જાઓ, આ બંનેના જીવનથી દૂર કરો અને આ ઉપાય કરો અને જુઓ જીવન કેવી રીતે બદલાય છે. આ ખૂબ જ ઊંડી વાતો બતાવી દીધી છે. દુશ્મન વિધે બધું સાફ સાફ કહી દીધું છે. ઉપાય કરી લો. જો મનમાં કંઈ બેઠું હોય તો કમેન્ટ કરીને પૂછી લો અને જય માં લક્ષ્મી જરૂર લખો. જય માતાજી, હર હર મહાદેવ. અને બજરંગબલી બંને પ્રસન્ન થશે, કૃપા વરસાવશે. લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ પણ આવી વાતો આવતી રહેશે. અત્યાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.